चलो मित्रों, स्वाध्याय 3.5 में दाखला नंबर 5 थी शुरू करीए छे। आगळना 4 दाखला पूरा कर्या छे आपणे। दाखलो 5मो जो रकम जुओ एमां sin b - c by 2 इज इक्वल टू स्मॉल b - स्मॉल c भाग्या a cos a by 2 छे। दाखला 3 અને 4 में जो आ स्मॉल लेटर छे त्यांथी आपणे शरू करेલું, तो ए प्रकारे दाखला 5 में पण आपणे स्मॉल लेटर थी ज मतलब त्रिकोणनी बाजुओना मापथी ज आपणे शरू करीशुं। એટલે બી સી અને એની કિંમત મૂકવાની। તો પછી એ કિંમત માટે આપણને સાઇન સૂત્ર જરૂરી છે ને, તો પ્રથમ આપણે સાઇન સૂત્ર લખવાનું। ચલો લખીએ છીએ દાખલા નંબર 5। અહીં પહેલા હું સાઇન સૂત્ર લખું છું। એ ભાગ્યા સાઇન એ બરાબર બી ભાગ્યા સાઇન બી बराबर सी भाग्या साइन सी बराबर के लेवानो छे। त्यारफोर आपने खबर छे कि माटे ए बराबर के साइन ए, बी बराबर के साइन बी अने सी बराबर के साइन सी छे। चलो हवे राइट हेन्ड साइड लीए छे आपणे। राइट हेन्ड साइड बराबर b - c भाग्या a cos a by 2। चलो बी सी અને એની કિંમત અહીંથી મૂકવાની છે આપણે। ઇઝ ઇક્વલ ટુ b એટલે k sin b k sin c અને છેદમાં a એટલે k sin a છે। चलो अहींया cos a by 2 इज इक्वल टू आमांथी के बार काढुं छुं, के आवड़ी जशे। चलो हवे साइन माइनस साइन नुं सूत्र अने साइन ए नुं सूत्र बंनेना सूत्र लखुं छुं। इज इक्वल टू साइन माइनस साइन एटले 2 cos साइन 2 cos साइन पहला सरवाळो भाग्या 2 અને પછી છે બાદબાકી ભાગ્યા 2 ભાગ્યા sin a નું સૂત્ર 2 sin a by 2 cos a by 2 sin थीटा એટલે 2 sin थीटा by 2 cos थीटा by 2 એ પ્રમાણે ઇન્ટુ પાછળ આ cos a by 2 તો છે જ। चलो जुओ जरा अहींया cos a by 2 અને cos a by 2 कैंसल 2 2 कैंसल। હવે cos b plus c by 2 ની જગ્યાએ sin a by 2 આવશે। cos b plus c by 2 ની જગ્યાએ આવશે અને અહીંયા આવશે જે છે તે જ ભાગ્યા sin a by 2 तो है ज। हवे आ बंने कैंसल तो sin b माइनस c by 2 बराबर आवशे लेफ्ट हेन्ड साइड। अहींया sin a by 2 केवी रीते मेळव्युं आपणे ए अहींया लखी देवानुं छे आपणे। जग्या छे त्यां चलो अपनी पास cos b plus c by 2 है। इज इक्वल टू cos b plus c ની જગ્યાએ યાદ કરો पाई माइनस a by 2 b plus c એટલે पाई माइनस a આવશે। a plus b plus c बराबर पाई એટલા માટે એટલે બરાબર cos पाई by 2 minus a by 2 અને બરાબર આવશે sin a by 2। पाई by 2 આગળ વિધેય બદલાશે એટલે sin a by 2 આપણે અહીંયા લખ્યો છે cos b plus c by 2 ની જગ્યાએ sin a by 2 લખ્યો છે અને આ આપણો જવાબ છે। चलो હવે દાખલા નંબર 6 ગણીએ છીએ। 6 માં જો a કૌંસમાં b cos c minus c cos b બરાબર b સ્ક્વેર minus c સ્ક્વેર છે। આ વર્ગ છે। તમે આને રાઈટ હેન્ડ સાઈડથી પણ ગણી શકો, સ્મોલ b અને સ્મોલ c ની કિંમત, અને લેફ્ટ હેન્ડ સાઈડથી પણ ગણી શકશો કારણ જો આમાં cos આપેલા છે અને cos સૂત્રમાં સ્ક્વેર આવે છે, ખબર છે આપણને।
લેફ્ટ હેન્ડ સાઈડથી ગણું છું. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ કૌંસમાં બી કોસ સી માઇનસ સી કોસ બી. ચલો કોસ સી અને કોસ બીના સૂત્રો મૂકવાના છે આપણે. ઇઝ ઇક્વલ ટુ એ એમનેમ છે, બી પણ એમનેમ, કોસ સીનું સૂત્ર યાદ કરો. સી પછી એ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા 2ab માઇનસ આ સી છે અહીંયા. હવે કોસ બીનું સૂત્ર બી પછી આવશે સી એટલે સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા 2ca. તમે આને તમારી રીતે પણ યાદ રાખી શકો. ચલો ઇઝ ઇક્વલ ટુ શું આવશે તે અહીંયા. આ બી કેન્સલ થશે. જુઓ જરા, આ સી કેન્સલ થશે આપણી પાસે. હવે એ અંદર ગુણાશે એટલે એ એમાં ગુણાશે તો આ એ ઉડશે, આ પણ અહીંયા એ ઉડાડશે. જુઓ જરા, એટલે બરાબર અહીંયા આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2 માઇનસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં 2. આ એ તો આપણી આ 12 છે ને, એ ગુણાયો અંદર એટલે એ તો ઉડી ગયો છે. ચલો લસા બંનેનો સરખો છે એટલે ભેગો લસા આપી દઈએ આપણે 2. આ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ માઇનસ અંદર ગુણાશે એટલે માઇનસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર. જુઓ જરા અહીંયા, માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આ બંને કેન્સલ. ઇઝ ઇક્વલ ટુ પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે માઇનસ 2c સ્ક્વેર અને ભાગ્યા 2 છે. 2 સામાન્ય કાઢો એટલે 2 ઉડી જશે એટલે બરાબર આપણને મળશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, જે આપણો જવાબ છે. એટલે બરાબર રાઈટ હેન્ડ સાઈડ. ચલો 7મા દાખલામાં સ્મોલ એ કોસ સી માઇનસ કોસ બી અને 2b માઇનસ સી કોસ સ્ક્વેર એ બાય 2 છે. તો આ બાજુથી પણ ગણી શકાય અને આ બાજુથી પણ ગણી શકાય, બંને બાજુ લઈ શકાશે. હું ડાબી બાજુ લઉં છું. દાખલો 7 લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ એ કોસ સી માઇનસ કોસ બી ઇક્વલ ટુ એ એમને એમ રાખું છું. અહીંયા જરા પહેલાં માઇનસ કોસ બી મૂકું છું અને વત્તા કોસ સી એટલે માઇનસ કોસ પ્લસ કોસ તો 2 સાઇન સાઇન અને કોસ માઇનસ કોસ તો માઇનસ 2 સાઇન સાઇન. ફરીથી માઇનસ કોસ પ્લસ કોસ તો 2 સાઇન સાઇન અને કોસ માઇનસ કોસ લેશો તો માઇનસ 2 સાઇન સાઇન. એટલે આ થોડું સરળ પડશે કારણ કે બી આગળ પણ આવી ગયો અને સી પાછળ આવી ગયો એટલે બરાબર. ચલો અહીંયા માઇનસ કોસ પ્લસ કોસ એટલે 2 સાઇન સાઇન, પહેલાં સરવાળો ભાગ્યા 2 અને પછી બાદબાકી ભાગ્યા 2. ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું એની કિંમત મૂકું છું. આપણે સાઇન સૂત્ર જે વિચારીએ છીએ તે સાઇન સૂત્ર અહીંયા લખવાનું રહી ગયું છે તો એ બરાબર લખી શકાશે અહીંયા કે સાઇન એ કેપિટલ એ. ચલો ઇન્ટુ આ 2 છે, બધા વચ્ચે ગુણાકાર છે એટલે કૌંસ નહીં લખો તો ચાલશે. આ 2 છે. સાઇન બી પ્લસ સી બાય 2 ની જગ્યાએ યાદ કરો કોસ એ બાય 2. આ સાઇન બી માઇનસ સી બાય 2. ઇઝ ઇક્વલ ટુ હું સાઇન એનું સૂત્ર મૂકું છું અહીંયા
સાઇન એનું સૂત્ર યાદ કરો, 2 sin a/2 cos a/2. sin a એટલે 2 sin a/2 cos a/2 into 2 cos a/2 sin b minus c/2. આમાંથી આ cos a/2 કેટલા આવ્યો છે એ તમારે અહીંયા બતાવવાનું છે. જે આપણે લખ્યું છે અહીંયા એ તમારે બતાવવાનું છે. sin b plus c/2 એટલે કે sin π/2 minus a/2 અને π/2 પર વિધેય બદલાય એટલે શું આવશે? cos a/2. એ આ લખ્યો છે તે બરાબર. હવે આ cos a/2 ના cos a/2 શું થશે? cos square a/2. ચલો લખીએ છીએ 2k 2 sin a/2 આ જે છે તે આપણી પાસે. આને તો હું પાછળ લઈ જાઉં છું. આ આવશે sin b minus c/2 into cos square a/2. ચલો અહીંયા આમ જ લખી દઈએ 2 ગુણ્યા 2 એટલે 2 × 4k લખી દઈએ અહીંયા આની જગ્યાએ 4k. ઓકે, ચલો હવે હું લઉં છું અહીંયા રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ એટલે આ છે 2 b minus c cos square a/2. ચલો ઇઝ ઇક્વલ ટુ આ 2 છે, બીની જગ્યાએ k sin b, સીની જગ્યાએ k sin c, અહીંયા cos square a/2. ચલો ઇઝ ઇક્વલ ટુ k ને બહાર કાઢો એટલે 2k. અહીંયા આવશે sin b minus sin c cos square a/2. જો cos square a/2 તો બંનેમાં સરખો મળી જ ગયો છે આપણને. sin minus sin એટલે આવી જશે ઇઝ ઇક્વલ ટુ 2k sin minus sin એટલે શું આવશે? 2 cos sin એટલે 2 cos b plus c/2 into sin b minus c/2 into cos square a/2. ચલો આ cos square a/2 દેખાય છે, આ sin b minus c/2 દેખાય છે, આ sin a/2 છે ને આ એટલે ખબર જ છે cos b plus c/2 બરાબર શું થશે? sin a/2 થશે ને આપણી પાસે. ઇઝ ઇક્વલ ટુ 2 × 4 k આની જગ્યાએ sin a/2 sin b minus c/2 cos square a/2. ચલો cos b plus c/2 ની જગ્યાએ sin a/2 લાવ્યા છીએ એ પાછું આપણે અહીંયા બતાવી દેવાનું બાજુમાં. અહીંયા આપણે ઉપયોગ કર્યો છે એટલે એ સ્ટેપની નીચે અહીંયાથી જ એટલે cos b plus c/2 is equal to cos π/2 minus a/2 is equal to sin a/2. cos b plus c/2 ની જગ્યાએ sin a/2 લખ્યો છે આપણે. ચલો આને પરિણામ નંબર આપણે 1 આપવાના છે. આ જે છે તે પરિણામ નંબર 1 અને આ જે છે પરિણામ નંબર 2. એટલે 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આમ પણ લખી શકાય. ચલો હવે લઈએ છીએ 8મો દાખલો. ચલો એમાં પણ બંને બાજુથી ગણી શકાય, પણ આ બી સી સ્મોલ એ આ બધા જે અહીંયા એટલે આ બાજુથી ગણીએ છીએ આપણે રાઈટ હેન્ડ સાઈડથી. રાઈટ હેન્ડ સાઈડ બરાબર b² minus c² ભાગ્યા a². ફરીથી પાછો હું ઉપર સાઇન સૂત્ર લખવાનું ભૂલી ગયો છું, તમે સાઇન સૂત્ર લખી નાખજો. ચલો બેની જગ્યાએ કે સાઇન બી એનો વર્ગ છે, સીની જગ્યાએ કે સાઇન સી
એનો વર્ગ છેદમાં એની જગ્યાએ કે સાઇન એ એનો વર્ગ છે ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર બી સાઇન સ્ક્વેર સી છેદમાં સાઇન સ્ક્વેર એ છે. ચલો ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી, અને તમે ડાયરેક્ટ સૂત્ર લખી શકો. મેં તમને એક જૂનું સૂત્ર આપ્યા હતા બે વચ્ચે કે આ ચોપડીમાં સૂત્રો નથી પરંતુ જૂની ચોપડીના સૂત્રો છે. તો અહીંયા તમે સીધા લખી શકો કે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી છે. ચલો સાઇન સ્ક્વેર એ, તો ત્યાં હવે આપણી પાસે એની જગ્યાએ તમે આ લખી શકો પાઈ માઇનસ બી પ્લસ સી, જ્યાં એ છે ત્યાં. આમ તો બાજુમાં આપણે લખી શકીએ એ પ્રકારે, પણ અહીંયા ભેગું દાખલામાં જ લખી નાખ્યું આપણે. એ કારણમાં એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ, તો અહીંયા મેં એની કિંમત મૂકી છે. એ બરાબર શું? તો પાઈ માઇનસ બી પ્લસ સીને સામે લઈ ગયો છું. ચલો બરાબર શું આવશે? સાઇન બી પ્લસ સી સાઇન બી માઇનસ સી ભાગ્યા, અહીંયા પાઈ આગળ વિધેય બદલાતું નથી એટલે સાઇનનો સ્ક્વેર જ રહેશે અને બી પ્લસ સી આવશે. આ ચરણ કયું? બીજું. બીજામાં સાઇન ધન જ છે અને એનો વર્ગ પણ ધન જ આવવાનો છે. ચલો એક સાઇન બી પ્લસ સી ઉડશે એટલે આપણી પાસે અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ, આવડી ગયો એટલે સાઇન બી માઇનસ સી છેદમાં વર્ગ છે એમાંથી એક ઉડી ગયો છે એટલે એક રહી ગયો એટલે સાઇન બી પ્લસ સી, જે આપણો લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો દાખલા નંબર જોઈએ છે 9. બી પ્લસ સી કોસ બી વત્તા સી ભાગ્યા 2. ચલો અહીંયા બી વત્તા સી છે ને એક જ એ છે તો અહીંયા 2 છે તો 2 વાળા પદ લઈએ આપણી પાસે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કરીએ. દાખલા નંબર 9, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર બી પ્લસ સી કોસ બી પ્લસ સી બાય 2. ચલો ઇઝ ઇક્વલ ટુ બીની જગ્યાએ કે સાઇન બી, સીની જગ્યાએ કે સાઇન સી બાર કોસ બી પ્લસ સી બાય 2 છે. તમે આ દાખલો ગણો એટલે ઉપર સાઇન સૂત્ર લખવું જરૂરી છે છોકરાઓ. જ્યાં પણ સ્મોલ એબીસીની આપણે કિંમત મૂકવાની હોય ત્યાં આપણે સાઇન સૂત્ર લખવું જરૂરી છે. હું દરેક દાખલામાં લખતો નથી, બરાબર, પણ પરીક્ષામાં જ્યારે લખો છો ત્યારે ઉપર સાઇન સૂત્ર લખવું જરૂરી છે. ઓકે, કે બાર કાઢું છું આમાંથી એટલે કૌંસમાં રહેશે અહીંયા કોસ બી પ્લસ સી બાય 2. ચલો સાઇન વત્તા સાઇન એટલે શું? 2 સાઇન કોસ એટલે 2, હવે કૌંસ લખવાની જરૂર નથી, ગુણાકાર આવશે બધો એટલે 2 સાઇન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2 ઇન્ટુ આ પદ લખવાનું બાકી છે કોસ બી પ્લસ સી બાય 2. ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે 2 સાઇન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ આ એક બી પ્લસ સી બાય 2 વાળું છે કોસ બી પ્લસ સી બાય 2. આ તો આપણા જવાબનો ભાગ જ છે. 9મા દાખલામાં જુઓ કોસ બી માઇનસ સી બાય 2 જોઈએ છે એટલે આને પાછળ મૂકી દેવાનું એટલે કોસ
બી માઇનસ સી બાય 2 પાછળ અને અહીંયા લઈ ગયા છે અને અહીંયા લઈ ગયા છે. હવે આ જો જરા સૂત્ર બની ગયું 2 sin થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 એટલે સાઇન થીટા થઈ જાય. એટલે બરાબર કે આ 2 સુધી આખું બધું જ શું થઈ જશે સાઇન થીટા મતલબ સાઇન બી પ્લસ સી 2 sin થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 આવું હોય 2 sin થીટા બાય 2 કોસ થીટા બાય 2 તો બરાબર શું લખવાનું આપણે સાઇન થીટા લખવાનું છે. આ સૂત્ર યાદ રાખવાનું છે આપણે. એટલે સાઇન બી પ્લસ સી ઇન્ટુ આ રહ્યું કોસ બી માઇનસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ કે સાઇન બી પ્લસ સી એટલે સાઇન એ કેવી રીતના બે લખી દઈએ આપણે અહીંયા સાઇન બી પ્લસ સી એની જગ્યાએ સાઇન પાઈ માઇનસ એ લખાય ને કારણ કે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ તો બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ અને પાઈ માઇનસ એ એટલે ચરણ બેમાં સાઇન ધન છે ને પાઈ આગળ વિધેય બદલાતું નથી એટલે સાઇન એ એટલે સાઇન બી પ્લસ સીની જગ્યાએ સાઇન એ લખ્યો આપણે ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. ચલો આ ફરથી પાછું આવી ગયો સ્મોલ એની કિંમત છે ને રહી જુઓ જરા એ કોસ બી માઇનસ સી બાય 2 એટલે કે રાઈટ હેન્ડ સાઈડ જે આપણે સાબિત કરવાનું છે. ચાલો જરા એક્ઝામ્પલ નંબર 10 લઈએ છે. લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કરું છું. હંમેશા ડાબું અને જમણું જુઓ એમાં નાનો ભાગ હોય એમાંથી મોટો ભાગ લાવવો અઘરો છે પણ મોટા ભાગમાંથી નાનો ભાગ લાવવો થોડો સરળ પડે એટલે આ મોટી બાજુ લઉં છું. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ કોસ એ વત્તા બી કોસ બી વત્તા સી કોસ સી ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ ઉપર આપણે સાઇન સૂત્ર લખવાનું છે કારણ કે સ્મોલ એબીસીની કિંમત લખવાની છે. સ્મોલ એ એટલે શું કે સાઇન એ અને બાજુમાં કોસ એ તો છે જ બી એટલે કે સાઇન બી બાજુમાં કોસ બી તો છે જ વત્તા સી એટલે કે સાઇન સી અને બાજુમાં કોસ સી તો છે જ. ઓકે હવે હું મને 2 વડે ભાગું છું અને 2 વડે ગુણું છું તો શું બનશે તો 2 sin a cos a કે તો મેં 12 લીધો છે સામાન્ય બરાબર જુઓ દરેકમાં કે છે એટલે કે 12 લીધો છે અને 2 વડે ભાગ્યા અંદર હવે 2 વડે ગુણું છું તો આગળનું આ તમારે પૂરું કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ કે બાય 2 sin a cos a એટલે sin 2a એવું જ અહીંયા આવશે sin 2b અને વત્તા sin 2c ચલો ઇઝ ઇક્વલ ટુ કે બાય 2 અહીંયા મોટો કૌંસ આ તો એમને એમ લખું છું sin 2a પણ આ પાછળના બે વિધેય છે sin 2b વત્તા sin 2c એ બંને વચ્ચે સરવાળો કરું છું સાઇન વત્તા સાઇન યાદ કરો 2 sin cos 2 sin cos પહેલા શું આવશે તો આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2b વત્તા 2c ભાગ્યા 2 મતલબ b વત્તા c હે ને અને અહીંયા શું આવશે 2b માઇનસ 2c ભાગ્યા 2 એટલે b માઇનસ c આવશે. ચલો ઇઝ ઇક્વલ ટુ કે બાય 2 હવે સાઇન બી પ્લસ સી એટલે શું યાદ કરો જરા સાઇન એ કેવી રીતે બી પ્લસ સીની જગ્યાએ પાઈ માઇનસ એ અને સાઇન પાઈ માઇનસ એ એટલે સાઇન એ તમારે અહીંયા બતાવવાનું છે બાજુમાં આ છે કોસ બી માઇનસ સી આપણે કારણમાં લખવાનું જ છે
કારણ સાઇન બી પ્લસ સી બરાબર સાઇન પાઈ માઇનસ એ એટલે બરાબર સાઇન એ. સાઇન એ આપણે અહીંયા લખ્યું છે સાઇન બી પ્લસ સી ની જગ્યાએ. સારું, ચલો આ જગ્યા રાખી છે સાઇન 2a. જો આ સાઇન એ છે તો હવે આમાં પણ સાઇન એ મતલબ આ આપણે જે હતું એનું એ પાછું મૂકી જવાનું છે. શું? અને સૂત્ર બનાવીએ, સાઇન 2a નું સૂત્ર લખીએ છીએ 2 સાઇન એ કોસ એ. હવે બંનેમાંથી 2 સાઇન એ સામાન્ય તો બરાબર આવશે k/2 2 સાઇન એ સામાન્ય તો આ છે કોસ એ પ્લસ કોસ બી માઇનસ સી. 2 સાઇન એ સામાન્ય આવે એટલે બરાબર આવશે અહીંયા કે સાઇન એ. ચલો હવે મહત્વનું આ છે, કોસ ની જગ્યાએ મારે શું લખવું તે સમજો. હવે કોસ બી પ્લસ સી બરાબર શું? તો કે કોસ પાઈ માઇનસ એ. અને કોસ પાઈ માઇનસ એ એટલે શું? માઇનસ કોસ એ. ચરણ 2 માં કોસ ઋણ છે એટલે માઇનસ કોસ એ. એટલે આ તો મારી પાસે પ્લસ કોસ એ છે તો હું આને માઇનસ વડે ગુણું અહીંયા તો આ પ્લસ થઈ જાય ને. એટલે પ્લસ કોસ એ બરાબર માઇનસ કોસ બી પ્લસ સી વત્તા કોસ બી માઇનસ સી. જો અહીંયા કોસ ની જગ્યાએ માઇનસ કોસ બી પ્લસ સી આ રીતે લખ્યો છે મેં માઇનસ કોસ ની જગ્યાએ. ચલો હવે યાદ કરો ફરતી પાછા સૂત્ર. કે સાઇન એ એટલે સ્મોલ એ. ઓકે, અહીંયા જુઓ જરા, માઇનસ કોસ બી પ્લસ સી વત્તા કોસ માઇનસ કોસ પ્લસ કોસ તો 2 સાઇન સાઇન 2 સાઇન સાઇન. પહેલા આ બેનો સરવાળો ભાગ્યા 2. હવે બી વત્તા સી આ બેનો સરવાળો બી વત્તા સી વત્તા બી માઇનસ સી એટલે શું થયો? 2b થયો. એના ભાગ્યા 2 કરવાના છે એટલે શું રહેશે? અહીંયા બી. અને આ બંનેની બાદ બાકી આમાંથી આ બાદ કરો એટલે બી પ્લસ સી માઇનસ બી માઇનસ સી પ્લસમાંથી આ બાદ કરવાનો છે એટલે શું થશે? આ બી અને આ બી ઉડશે માઇનસ બી એટલે અને આ માઇનસ અંદર જશે એટલે પ્લસ સી વત્તા સી એટલે 2c આવશે અને ભાગ્યા 2 છે એટલે સી આવશે અહીંયા. ચલો એ જવાબ જોઈએ છે બરાબર. જુઓ 2a સાઇન બી સાઇન સી લખી દો. ચલો અહીંયા 2a સાઇન બી સાઇન સી એનો જવાબ છે. ચલો દાખલા નંબર 11 જોઈએ છે. કોસ એ ભાગ્યા એ વત્તા કોસ બી ભાગ્યા બી વત્તા કોસ સી ભાગ્યા સી બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ભાગ્યા 2abc બરાબર છે. અહીંયા a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર ના બાજુ કોસ વાળા દેખાય છે, આપણને કોસ વાળા પદો છે. ના બાજુ a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર દેખાય છે. મતલબ એ થયો કે આપણે કોસના સૂત્ર મૂકવાના છે એમાં. અહીંયા બી સ્ક્વેર સી સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર 8મા દાખલામાં, પણ અહીંયા કોસ સૂત્ર નથી બરાબર. જુઓ એટલે આપણે આને બીજી રીતે ગણ્યો. તમે જે વિચારો છો એ રીતે પણ ગણી શકાય, પણ પહેલા આનું સાઇનનું સરવાળા સૂત્ર, અહીંયા સાઇનનું સરવાળા સૂત્ર, એમાં સાઇન અને કોસ બંનેના સૂત્ર મૂકો તો આ જવાબ આવી જાય. કશું નથી એમાં, એમ પણ ગણી શકાય. ગણિત છે, કોઈ બાજુથી જવાબ આવી શકે, તમે સાચા હોવા જોઈએ. ઓકે, દાખલો 11. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર કોસ એ ભાગ્યા એ વત્તા કોસ બી ભાગ્યા બી વત્તા કોસ સી ભાગ્યા સી. ચલો ઇઝ ઇક્વલ ટુ કોસ 1/a બહાર લઈ લઉં છું. હવે કોસ એનું સૂત્ર તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર
ભાગ્યા 2BC વત્તા 1/b બહાર લઈ લઉં છું ઇન્ટુ cos b નું સૂત્ર c² + a² - b² ભાગ્યા 2ca પ્લસ એવું જ અહીંયા ભાગ્યા 2ca છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ, ચલો ફરીથી લખું છું, આ છે b² + c² - a² અને છેદનો છેદ અંશનો અંશમાં આ વચ્ચે ગુણાકાર છે ને અહીંયા, એટલે અંશનો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં, એટલે 2BC ગુણ્યા a એટલે શું બનશે અહીંયા 2abc વત્તા જરા જુઓ અહીંયા c² + a² - b², આ b અને 2ca એટલે ફરીથી પાછો 2abc અને એવું જ અહીંયા જો બધાના છેદમાં 2abc આવશે એટલે તમે એક જ છેદ લખી શકો બધા માટે, એટલે છેદમાં 2abc અહીંયા b² વત્તા c² - a² પ્લસ c² + a² - b² પ્લસ અહીંયા આવશે a² + b² - c². આ ભાગ મેં લખી દીધો છે. ચાલો હવે શું થશે તે આપણી પાસે પ્લસ b² - b² પ્લસ c² - c² માઇનસ a² પ્લસ a². શું રહ્યું બરાબર જુઓ જો c² પછી b² ને a² એટલે કે a² પ્લસ b² પ્લસ c² એના છેદમાં 2abc એને એ આપણે જોઈએ છે જવાબમાં. જુઓ જરા એટલે બરાબર શું લખશો રાઈટ હેન્ડ સાઈડ જેની આપણે કિંમત શોધવાની હતી.